તો ગાંધીનગરના પાલજ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે। મતદારો મતદાન કરવા પહોંચ્યા છે। પાલજ ગામમાં 8 વોર્ડ માટે મતદાન ચાલી રહ્યું છે। મતદાન માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી છે। મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ પણ છે। 27% ઓબીસી અનામત સાથે રાજ્યમાં પહેલી વખત ગ્રામ પંચાયતની સામાન્ય પેટા અને મધ્ય સત્રની જે ચૂંટણીઓ છે તેના માટે આજે મતદાન થઈ રહ્યું છે। રાજ્યમાં ઓવરઓલ જોઈએ તો લગભગ 4000 જેટલી ગ્રામ પંચાયતો માટેની સરપંચ અને વોર્ડની જે ચૂંટણીઓ છે એના માટે મતદાન થઈ રહ્યું છે। પાટનગર ગાંધીનગરના પાલજ ગામમાં પણ સામાન્ય ચૂંટણી છે એના માટેની મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઈ છે। 8 વોર્ડ માટે આ પાલજ ગ્રામ પંચાયત છે એની ચૂંટણી છે અને 8 આ વોર્ડ માટેની મતદાનની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। વહેલી સવારથી જ ગામડું હોવાના કારણે સ્વાભાવિક રીતે લોકો મતદાન માટે અહીંયા પહોંચી રહ્યા છે અને લાઈન પણ અહીંયા જોવા મળી રહી છે। સંપૂર્ણ ગુજરાતમાં આ પ્રકારે પહેલી વખત ઓબીસી અનામત સાથેની જે ચૂંટણીઓ છે એની શરૂઆત થઈ છે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અને લોકશાહીમાં સૌથી નાનું પણ મહત્વનું એકમ જે કહેવાતું હોય છે એવા ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું મતદાન છે તે અત્યારે ચાલી રહ્યું છે। 25 તારીખે આ તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ છે તે જાહેર થશે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।